સતત પાણી આવે છે, લોકોના ઘરમાં પાણી વયો જાય છે. હવે લોકો ઘર મૂકીને બીજે જવું પડશે રહેવા. એટલે મારે વિનંતી છે અહીંયાની જે સરકાર છે અહીંયાના તંત્રના, એને કંઈ રસ્તો કાઢો કે આ દર વર્ષે પાણી આવે છે, ખાડીને બરોબર સાફ કરો. ખાડી સાફ થયા પછી ન થતું હોય તો તમારે સીધું બતાવો કે ભાઈ બીજો રસ્તો કંઈ કાઢો, મને બીજીથી ખાડી ફેરી નાખો કે ગમે કરો. પણ આ દર વર્ષે લોકો અહીંયા હેરાન થાય છે, એના માટે કંઈ સમસ્યાનો ઉકેલ લાવે સરકાર તો આભાર. તંત્રને શું કહેશો તમે? તંત્રના તમે શું કંઈ જાડી ચામડીના છે, કાંઈ સાંભળે નહીં. આપણું તો મારા લોકોનો વિરોધ કરવાનો ફરજ છે, બાકી તો એ લોકો સાંભળે તો સારું. તમે ઉભા રહ્યો એમ? જી, તમારું નામ? મારું નામ નીતેશ વેકરિયા, આમ આદમી પાર્ટી સંગઠન મંત્રી કામરેજ. કઈ સોસાયટીમાં રહ્યો? મારે રહેવાનું આત્મવિલાસ સોસાયટી કામરેજ 1માં. તંત્રને શું કહેશો? તંત્રને તો શું કહેવાનું? તંત્રને કહેવાનું એ છે કે તંત્રની એટલી ઘોર બેદરકારી છે. છેલ્લા 3-4 વર્ષથી અહીંયા થોડો ગમતો વરસાદ પડતા આટલું બધું પાણી ભરાઈ જાય છે. વડીલો, બાળકો બધા હેરાન થાય છે. તો તંત્રને જાડી સાંભળીના તો જે લોકો છે સત્તા ઉપર બેસી ગયા પછી એને કંઈ ખબર પડતી નથી. ઓકે.